राधे राधे। व्यवहार रहा परायो सा, अपना सा अधिकार चाहिए, जिन्हें न माना बहू को बेटी, उन्हें माँ बाप सा प्यार चाहिए। આ લાઈન મેં આજે જ ક્યાંક વાંચી અને મને બહુ જ દિલથી લાગી આવી, તો મેં તો આજે એના વિશે વાત કરી. જેણે ક્યારેય વહુને પોતાની દીકરી માની જ નથી, એમને મા બાપનો પ્રેમ જોઈતો હોય છે. તે કઈ રીતે શક્ય છે? તમે જ્યાં સુધી સામેવાળાને એ પ્રેમ નથી આપતા ત્યાં સુધી તમે એ પ્રેમની ઈચ્છા રાખી પણ કેવી રીતે શકો? ઘણી વાર આપણે બેઠા હોય ત્યારે આપણે સાંભળીએ, અમારી વહુ તો આવી છે, અમારી વહુ તો તેવી છે. કેમ? તમે કેવા છો? તમે ક્યારે વિચાર્યું? તમારી અંદર તમે જોયું કે તમે શું કરો છો? તમારી દીકરી જો સવારથી ઓફિસ જઈને કામ કરશે તો તમને એમ થશે, હા મારી દીકરીએ બચારી બહુ કામ કર્યું છે આજે, તો લાવો એના વતી વાસણ હું ઘસી નાખું. એ બચારી થાકી હશે, એને થોડો આરામ કરવા દો, ખાવા હું એના માટે બનાવીને તૈયાર રાખું. પણ જ્યારે આ જ વસ્તુ વહુ ઓફિસથી છૂટીને આવશે ને, ત્યારે સાસુ રાહ જોશે. શાક મેં વઘારી કાઢી છે, રોટલી આવીને કરશે ઘણી. કેમ? એનો જીવ નથી? તમને શું લાગે છે એ ઓફિસમાં જાય છે ત્યાં લોકો એને બેસાડી રાખે છે? ના. જ્યારે પૈસા માણસ કમાતું હોય ને, તો એ પૈસાની દરેકે પડે પડનો હિસાબ ત્યાં ઓફિસવાળા બી એમની જોડે લેતા હોય છે. એમને કોઈ પૈસા કાઢીને આપી નથી દેતું. આજકાલનો જમાનો એ છે કે દરેકને કમાવું વહુ જોઈએ છે, પણ વહુને શું જોઈએ છે એ કોઈને નથી સમજવું. સમાજની સાચી વાસ્તવિકતા છે કે કોકની જોડે લગ્નમાં ગયા હશે તો ચાંદલો કેટલો કરવો એ 4 જણને પૂછશે, અને ભાઈ વર્ષો પહેલાં અમને 250 કર્યો તો પણ સારો નહીં લાગે, વ્યવહારે આપણે 250 કરશું ને, તો હવે સમય બદલાયો છે તો આપણે 501 તો કરવો પડશે. જો તમને વ્યવહાર માટેની સમજણ પડે છે તો તમને એ કેમ નથી ખબર પડતી કે સમય બદલાયો છે. હવે તમારો જમાનો નથી કે તમારી સાસુ તમારા પર એ અધિકાર કરે કે આ કામ તું કર, આ હું કરું બેસીને. ના, હવે સમય એ છે કદમથી કદમ મિલાઈને. જો તમારું સ્વાસ્થ્ય સારું છે, તમે સારા છો, તો તમે કેમ કામ ના કરી શકો? કેમ એની જોડે હાથ ના બટાવી શકો? કેમ એને એ પ્રેમ ના આપી શકો જે તમે તમારા સંતાનને આપો છો? જ્યારે એ પ્રેમ તમે તમારી વહુને આપવાનો શરૂ કરશો, એ અધિકાર એને આપવાનો શરૂ કરશો દીકરી જેવો, તે તમને માં કેમ નહીં માને? કદાચ એની માંથી પણ વિશેષ એ તમને માનશે. એટલે બધાને મારે એ જ કહેવું છે કે સમય બદલાય, સાથે થોડા તમે પણ બદલાવો, વિચારો બદલો. રાધે રાધે.